भरूच वालों, अब शॉपिंग में आएगा असली धमाका, क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, अ डिवीजन ऑफ A to Z होम अप्लायंसेस। यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट। टीवी हो, वॉशिंग मशीन हो या हो AC, फ्रिज हो या स्मार्टफोन, हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए। और सुनिए, हम हैं ऑथराइज्ड डीलर LG, लॉयड, मित्सुबिशी, सैमसंग, ब्लू स्टार, हायर और ढेरों ब्रांड्स, सब कुछ एक ही छत के नीचे। बजट टाइट है, कोई बात नहीं, यहाँ हर एक ब्रांड मिल जाएगा EMI पर भी। फाइनेंस स्कीम्स हैं एकदम आसान। EMI इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं। और रुकिए, यहाँ मिलते हैं धमाकेदार कैशबैक ऑफर्स। खरीदारी कीजिए और पाइए पैसा वापस, क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता, मिलती है स्मार्ट डील्स प्लस तगड़ी बचत। हम सिर्फ सामान नहीं बेचते, हम निभाते हैं वादा। आफ्टर सेल्स सर्विसेज आर मोटो। आपका भरोसा हमारी जिम्मेदारी। तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच, हर ब्रांड हर बजट EMI में, सब कुछ एक ही छत के नीचे। ભરૂચ શહેર જિલ્લામાં હવે કોંગ્રેસ દ્વારા પોતાનો જનમત એકત્ર કરવા માટે રાહુલ ગાંધીની સૂચનાઓ મુજબ કામ કરવાની કામગીરી શરૂ કરી છે। રાહુલ ગાંધી દ્વારા લોકો સુધી પહોંચવા અને જનમાનસની સમસ્યાઓને ઉજાગર કરવા માટે આપવામાં આવેલી માર્ગદર્શિકા શિબિરની સૂચનાઓ બાદ હવે તમામ શહેર જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો સક્રિય બન્યા છે। તેના ભાગરૂપે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી દ્વારા પણ હવે વોર્ડ વાઇઝ બેઠકો કરવામાં આવી રહી છે। સલીમ અમદાવાદી દ્વારા આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકાના વિપક્ષના नेता શમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, જુબર પટેલ સહિત કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો, તમામ વોર્ડના વોર્ડ પ્રમુખો તેમજ વોર્ડના અગ્રણીઓને ઉપસ્થિત રહ્યા હતા અને હાલ કોંગ્રેસમાં ચાલી રહેલા સંગઠન સૃજન અભિયાનને આગળ ધપાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લઈને હવે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી દ્વારા શહેરમાં સંગઠન મજબૂત બનાવવા માટે બેઠકો કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે તે માટે સલીમ અમદાવાદી સહિત ચૂંટાયેલા નગરસેવકો તેમજ કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા વોર્ડ પ્રમુખો અને આગેવાનો મહેનત કરી રહ્યા છે। ત્યારે હાલ આજે મળેલી શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને સંગઠન બનાવવા માટે અને તેને મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ગુજરાતમાં બુથ કમિટીથી લઈને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં એક સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે અને સંગઠનને મજબૂત કરવામાં જે યોજના ચાલી રહી છે એ અંતર્ગત પહેલા 3 દિવસની શિબિર આણંદમાં જિલ્લા પ્રમુખોની, ત્યારબાદ 10 દિવસની જુનાગઢમાં શિબિર પૂરી થઈ છે। આ શિબિરમાં મહત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી લઈને ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી, ને કોંગ્રેસનો મેઇન મોટો છે કે ભાઈ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું, ને કોંગ્રેસની જે વિચારશૈલી છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલિત રીતે લોકોના પ્રશ્નો ઉપાડી સંગઠને મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જઈ ને સબળ વિરોધ પક્ષ તરીકે ને સત્તા ને જે લોકો વર્ષોથી બેસેલા છે, ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી, વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા 27 વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી। ગુજરાતનો જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બૂથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્વના મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે. સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોન્ફરન્સની અને આજની જે મિટિંગનો મહત્વનો મુદ્દો છે જે બૂથ દીઠ 100 માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સહી ઝુંબેશ ચાલુ કરીએ છીએ. બૂથ દીઠ 100 માણસોની સહી મૂકવાની છે. ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધીની જે વાત છે તેને ડિનાય કરે છે. ને તમે 2 દિવસથી જ જોયું છે કે કર્ણાટકમાં જે મોબાઈલથી નામો ડિલીટ કરવાના એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશને મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે ડિલીટ થશે એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે જે મુદ્દા મૂકેલા છે વોટ ચોરીથી જે સત્તા પર આવેલા તે વાત સાચી છે. એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ ખોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું. એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો.